નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે જીએમસી પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ. 10/5/2025ના પ્રશ્ન પેપરનું કેવી રીતે છણાવટ કરવી, ખૂબ સરસ મજાના ડિસ્ક્રિપ્શન સાથે આપણે જે પ્રશ્નો છે એ સોલ્વ કરીએ છીએ. તો ચોક્કસ મિત્રો આ વિડીયો છે અંત સુધી નિહાળજો. આપના મિત્રો સાથે વિડીયો શેર કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપની એક લાઈક એ મારા માટે બૂસ્ટર ડોઝ છે અને જેનાથી એક ઉત્સાહ અને વિડીયો બનાવવાની જે ઇમ્યુનિટી છે એ આવે છે. તો ઇમ્યુનિટી પાવર તો આપવો જ પડે. તો ચોક્કસ લાઈક કરજો અને વિડીયો અંત સુધી નિહાળજો. તો ચાલો જોઈએ પાર્ટ 3માં કેટલાક પ્રશ્નો આગળ જીએમસીના પેપર સોલ્યુશનના. નીચેના શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવતા બીજા ક્રમે કયો શબ્દ આવે? ઇંગ્લિશ ગ્રામરનો પ્રશ્ન છે અને સાથે સાથે જનરલ નોલેજનો પણ પ્રશ્ન થાય કે નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્ન એ શબ્દકોશને એ વર્ડને તમારે એવી રીતે ગોઠવવાના છે કે ક્રમ મુજબ બીજો કયો શબ્દ આવે. તો એસાઇનમેન્ટ છે, એસોર્ટમેન્ટ છે, એસિમેટ્રિક છે, એસ્ટ્રોલોજી છે અને એસ્ટ્રોનન્ટ છે. તો આપણે જોઈએ ઓપ્શન A, B, C, D. તો સાચો જવાબ આવે એસોર્ટમેન્ટ. કેમ એસોર્ટમેન્ટ આવે એ તમને ખ્યાલ છે, કારણ કે તમારે ખાલી આમાં તર્ક આપણે જોવાનું છે કે ડિક્શનરી મુજબ A થી Z મુજબ આપણે શબ્દો ગોઠવવાના છે અને એ શબ્દમાં કયો શબ્દ છે એ એપ્રોપ્રિએટ છે એ પ્રમાણે આપણે જોવાનું છે. તો જે સાચો ક્રમ છે આપણો, ક્રમને ગોઠવતા આપણે શું આવે? તો અહીંયા આપણને જવાબ માંગ્યો છે કે બીજા ક્રમે, પહેલા ક્રમે નથી આપ્યો. તો ક્રમ ખાસ જોવાનો છે. તો તમારે પહેલોય ક્રમ જોવો પડે અને બીજોય ક્રમ જોવો પડે. ઘણી વખત પહેલા ક્રમે આવી જાય તો બહુ આગળ આપણે જવાની જરૂર પડે નહીં, પણ ક્રમ આપણે ગોઠવવો પડે. તો બધા જ ના ક્રમ ગોઠવવો પડે ત્યારે આપણને ખબર પડે. તો સાચો ક્રમ આ રીતે આપણે ગોઠવવો પડે કે પહેલાં શું આવે? તો એસાઇમેન્ટ આવે, ASS છે, બધામાં AS કોમન છે. તો પહેલાં તો AS કોમન હોય તો બધામાં AS કોમન છે, તો 2 તો ફાઇનલ છે. ત્રીજો શબ્દ કયો છે? તો ABCDના A to Z ક્રમમાં. તો પહેલામાં ત્રીજો શબ્દ S આવે છે, બીજામાં પણ ત્રીજો શબ્દ S આવે છે, તો 2 કોમન છે. તો ચોથો શબ્દ કયો, ચોથો વર્ડ્સ કયો આવશે? તો પહેલાં I આવે, પછી O આવે. એટલા માટે એસાઇનમેન્ટ છે, એટલા માટે બીજો છે એસોર્ટમેન્ટ છે. ત્રીજા શબ્દમાં છે A અને S છે, તો S પછી સીધો T આવે. તો બંનેમાં SS છે તો T છે, તો એ ત્રીજા ક્રમે વહી જશે. ચોથામાં પણ T છે. ચોથો વર્ડ્સ પણ જે એ R છે, એમાં આપણને R છે તો એ એસ્ટ્રોલોજી છે, બરાબર. અને પાંચમામાં Y છે એટલે તો એ લાસ્ટમાં જ આવે. તો સાચો ક્રમ આવે એસોર્ટમેન્ટ, બરાબર, કારણ કે એ બીજા ક્રમે છે. પહેલા ક્રમે હોત તો એસાઇનમેન્ટ જ આવશે, પણ બીજો શબ્દ કયો છે? તો એસોર્ટમેન્ટ આવશે. તો આ રીતે આપણે જોવાનું હોય કે ડિક્શનરીમાં આપણને ખબર છે કે ASY, તો S પછી Y હોવાથી શબ્દ 5મા ક્રમે છે હોઈ જાય. S પછી I હોવાથી શબ્દ પહેલા ક્રમે હોઈ જાય છે. S પછી T હોવાથી અને શબ્દ કેટલામાં ક્રમે? ચોથા ક્રમે હોઈ જાય છે. તો બીજો ક્રમ આવે એસોર્ટમેન્ટ, બરાબર. તો આ રીતે બહુ સરસ મજાના આપણને 100% સાચો જ જવાબ આવડે, પણ આનું તર્ક આપણને આવડવું જોઈએ. અને આપણને એમ થાય કે આપણને આવડે છે, પણ એમ આવડે છે એમ નહીં. એક વખત તમે વ્યવસ્થિત પ્રશ્ન જુઓ, આ રીતે જવાબ આવે છે. આજે આ શબ્દો લખ્યા છે તો આપણને નેક્સ્ટ ટાઈમ બીજા શબ્દો આવે તો એકદમ આપણને ઇઝી પડે. પહેલો શબ્દ, બીજો શબ્દ, ત્રીજો શબ્દ, પહેલો બીજો કોમન હોય એક બાજુ કાઢી લ્યો, ત્રીજો કોમન હોય એક બાજુ કાઢી લ્યો, પછી કેમાં ફેર પડે છે તો A to Z એને ગોઠવો. નેક્સ્ટ છે ગુજરાત આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસે દર અઠવાડિયે જે મેળો ભરાય. ગુજરાત આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસે દર અઠવાડિયે જે મેળો ભરાય તેને શું કહેવાય? જ્યાં ટ્રાઇબલ એરિયામાં દર અઠવાડિયે મેળો ભરાય તેને શું કહેવાય? હાટસાળ મેળો,
કળા પ્રદર્શન, હાટ કે વેચાણ ઘર? તો અહીં સાચો જવાબ આવશે હાટ. આદિવાસી વિસ્તારો જેમ કે છોટાઉદેપુર, ડાંગ અઠવાડિયામાં એક નિશ્ચિત દિવસમાં ભરાતા સાપ્તાહિક બજાર કે સ્થાનિક પરંપરાની ભાષામાં એને શું કહેવાય? હાટ કહેવાય. આપણે જેમ અહીંયા વારી કહીએ, આપણે ગુજરાત આપણે સૌરાષ્ટ્રમાં શું કહીએ કે શનિવારી ભરાય, સોમવારી ભરાય, મંગળવારી ભરાય, તો એમ એ ચોક્કસ શબ્દ છે એનો હાટ. ઓકે, નેક્સ્ટ ફરીને પાછો ક્વેશ્ચન ટેગ વાળો, જે અગાઉ પૂછાયેલો જ હતો ક્વેશ્ચન ટેગ વાળો એવો જ પ્રશ્ન આવ્યો. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ. ધે સેલ્ડમ કમ હિયર. ધે સેલ્ડમ કમ હિયર. તો આર ધે, ડુ ધે, ડોન્ટ ધે, ડીડ ધે? તો શું આવશે? તો અહીં સાચો જવાબ છે ડુ ધે. કેવું છે? ડુ ધે. તો સાચો જવાબ કેમ ડુ ધે છે? સેલ્ડમ એટલે શું કહેવાય? ભાગ્યે જ. એ અહીંયા ભાગ્યે જ આવે છે, બરાબર. તો શબ્દ નકારાત્મક અર્થ ધરાવે છે. કેવો ધરાવે છે? ભાગ્યે જ આવે, ક્યારેક જ આવે છે, તો નકારાત્મક અર્થ ધરાવે. તો નકારાત્મક હોય તો એનું ક્વેશ્ચન ટેગ કેવો આવે? હકારાત્મક. આપણે પહેલામાં જોયું હતું કે ભાઈ હકારાત્મક હતું તો નકારાત્મક આવ્યું, નકારાત્મક હોય તો હકારાત્મક આવે, નેગેટિવ હોય તો પોઝિટિવ આવે. પોઝિટિવ વાક્ય પોઝિટિવ હોય તો નેગેટિવ ક્વેશ્ચન ટેગ આવે, વાક્ય નેગેટિવ હોય તો પોઝિટિવ ક્વેશ્ચન ટેગ આવે. તો અહીંયા ક્વેશ્ચન ટેગ આવે ડુ ધે. કેવું આવે? ડુ ધે. ધે સેલ્ડમ કમ હિયર, ડુ ધે, આ રીતે આવે, બરાબર. બાળકોમાં સુક્તાન એટલે કે રિકેટ અને પુખ્ત વયમાં ઓસ્ટિયોમલેશિયા રોકવા માટે કોનો ઉપયોગ થાય? તો રિકેટ અને ઓસ્ટિયોમલેશિયા રોકવા માટે શાનો ઉપયોગ થાય? વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે, વિટામિન એ? તો બધાને આવડતું હોય જવાબ કે રિકેટ્સ અને ઓસ્ટિયોમલેશિયા કેના હિસાબે થાય? તો વિટામિન ડીની ઉણપના લીધે. તો એને રોકવા માટે પણ શું આપવું પડે? વિટામિન ડી. તો વિટામિન ડીમાં શું હોય? શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણ માટે અત્યંત આવશ્યક હોય, કારણ કે ફોસ્ફરસ, કેલ્શિયમ અને ફોસ્ફરસનું એબ્સોર્પ્શન કોઈ કરતું હોય તો વિટામિન ડી કરે. તો બાળકોમાં જે સુક્તાન છે એમાં શું થાય? તો હાડકાં છે સ્પંજી પડી જાય, નબળા થઈ જાય, સ્પંજી થઈ જાય અને નબળા પડી જાય. મોટી ઉંમરમાં થાય તો એને ઓસ્ટિયોમલેશિયા કહેવાય. બીજા વિકલ્પ કેમ ખોટા છે? તો વિટામિન સી છે એ સ્કર્વી માટે અને પેઢા માટે ઉપયોગી છે. વિટામિન કે છે એ લોહીને જામવા માટે એટલે કે બ્લડ ક્લોટિંગ માટે ઉપયોગી છે. વિટામિન એ છે એ આંખના વિટામિન તરીકે એટલે કે કેના માટે? તો નાઇટ બ્લાઇન્ડનેસ, કેરેટોમલેશિયા, જેરોપ્થેલ્મિયા એના માટે ઉપયોગી છે. નેક્સ્ટ છે, જો ફરીને પાછો ક્વેશ્ચન ટેગનો. ક્વેશ્ચન ટેગ ક્યાંથી આટલા બધા પૂછાણા એ કાંઈ નક્કી નથી, પણ ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન તો આપણને ક્વેશ્ચન ટેગનું આપણને સાચી સમજણ હોવી જોઈએ. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ. એવરીવન સ્ટુડ અપ. એવરીવન સ્ટુડ અપ. ડીડ હી, વોઝન્ટ હી, ડીડન્ટ ધે, ધે વેર ધે? તો એવરીવન સ્ટુડ અપ, બધા ઊભા થઈ ગયા. તો આપણે સ્ટુડ અપ મીન્સ હકારાત્મક છે, બધા ઊભા થઈ ગયા. એવરીવન હંમેશા બહુવચનમાં આવે, સર્વનામ ધે વપરાય, બરાબર. તો સાદો ભૂતકાળ છે, સ્ટુડ અને હકારાત્મક છે, ટેગમાં ભૂતકાળ આવશે, તો ડીડન્ટ ધે એ રીતે આવશે, બરાબર. તો ડીડ હી વાક્ય છે એ હકારાત્મક, ટેગ એ નકારાત્મક હોવું જોઈએ, એટલા માટે અહીંયા આવશે ડીડન્ટ. એટલે વાક્ય હકારાત્મક છે અને આપણે ક્વેશ્ચન ટેગ છે એ નકારાત્મક મૂકવાનું છે, બરાબર. ઓકે, એવરીવન છે એટલે હી નહીં આવે, કારણ કે બહુવચન છે. અહીંયા લખ્યું જ છે કે ભાઈ સર્વનામ, બહુવચન સર્વનામ છે, તો શું આવે? ધે આવે. Select the single word for the following phrase. Select the single word for the following phrase. A place where mentally incompetent or unbalanced people are cared for. એક આખા વાક્ય માટે એક જવાબ આપવાનો છે, એક શબ્દમાં જવાબ આપવાનો છે કે એને શું કહેવાય કે જ્યાં મેન્ટલી ઇનકમ્પ્લીટેડ અથવા તો અનબેલેન્સ લોકોની સારવાર લેવાતી હોય. તો ડેસ્ટિટ્યુટ, ઓર્ફેન્સ, ડિકમ્પોઝર અને એસ્યુલમ. તો સાચો જવાબ આવશે એસ્યુલમ. એસાઇલમ કહેવાય, એસ્યુલમ કહેવાય. એનો અર્થ થાય માનસિક રીતે અસ્વસ્થ અને બીમાર લોકોની સંભાળ અથવા તો આશરો. જે સંસ્થા કામ કરતી હોય એને કહેવાય એસ્યુલમ.
જે પહેલાં આપણે એમ કહેતા કે મેન્ટલની ગાંડાની હોસ્પિટલ એવું, તો એને કહેવાય અઝ્યુલમ અથવા તો અસાઇલમ કહેવાય, બરાબર, અસાઇલમ. તો આગળ ખોટા જવાબ શું કામ છે? તો ડેસ્ટિટ્યુટ છે એનો અર્થ શું થાય? તો એવો અર્થ થાય કે જ્યાં નિરાધાર, ગરીબ અને કંગાળ વ્યક્તિ માટે આ કોઈ વ્યક્તિ થાય છે, આ કોઈ સ્થળનું નામ નથી. ઓર્ફેઝ, તો આનો અર્થ થાય અનાથ આશ્રમ, જ્યાં માતા પિતા વગરના અનાથ બાળકોને રખાય. ડિકોમ્પોઝર, તો આ છે એ કોઈ આનો અર્થ નથી, વિજ્ઞાનનો શબ્દ છે. તો એ બેક્ટેરિયા, ફૂગ, એ કોઈ પણ અલગ પ્રકારનો અર્થ છે. તો સાચો જવાબ હવે અસાઇલમ. આવો પણ એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછ્યો છે કે જન્મ સમયે બાળકને કઈ 3 રસી આપવામાં આવે છે? ઓપીવી, પેન્ટાવલેન્ટ વિટામિન એ, એમઆર જાપાનીઝ એન્કેફેલાઇટિસ પેન્ટાવલેન્ટ 3, બીસીજી ઓપીવી 0 હિપેટાઇટિસ B1, ટીટી એચપીવી ઓપીવી 3. તો જન્મ સમય છે તો ઓફકોર્સ આપણે 0 ડોઝ પોલિયો આવે એટલે જે ઓપ્શનમાં 0 ડોઝ પોલિયો હોય એ ઓપ્શન હોય, હિપેટાઇટિસ બી ઓપ્શન હોય. તો સાચો જવાબ આવશે સી. જેમ નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં બાળક જન્મે ત્યારે ટીબી સામે રક્ષણ કરવા માટે બીસીજી, પોલિયો માટે ઓપીવી 0 ડોઝ અને કમળા માટે હિપેટાઇટિસ બીનો પ્રથમ ડોઝ આપવામાં આવે. બીજા વિકલ્પ કેમ ખોટા છે? તો એ પણ આપણને આવડવું જોઈએ કે ઓપીવી 1, પેન્ટાવેલેન્ટ 1 અને વિટામિન એ જન્મ સમયે નહીં, પણ તું બાળક 1.5 મહિનાનું અથવા તો 6 મહિનાનું થાય અને 9 મહિનાનું હોય ત્યારે અપાય. એમઆર જેઈ અને પેન્ટાવેલેન્ટ 3 છે એ 9 થી 12 મહિનાનું બાળક થાય ત્યારે આપવામાં આવે. ટીટી એચપીવી અને ઓપીવી 3, ટીટી એ સગર્ભા માતાને અને 10 થી 16 વર્ષના બાળકોને અપાય. એચપીવી છે એ કિશોર અવસ્થામાં કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે અપાય. તો આટલું બધું ક્લેરિફિકેશન આપણને આવડે તો પ્રશ્નમાં આપણને ગમે ત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછે 100% પ્રશ્ન આપણને આવડી જાય. તો મિત્રો, હું ફરીને આપને રિક્વેસ્ટ કરું છું કે માસ્ટરમાઇન્ડ એજ્યુએપ એ એવી સચોટ એજ્યુએપ છે કે જેમાં આપણને કોઈ પણ એએનએમ, એમપીએચડબલ્યુ, સ્ટાફ નર્સ, બીએસસી, પીબીબીએસસી, એમએસસી દરેક પ્રકારનું મટીરિયલ આપને મળી રહેશે. એએનએમ અને એમપીએચડબલ્યુના તમામ જૂના પેપર, અત્યાર સુધીની પરીક્ષાના તમામ જૂના પેપર મળી રહેશે, જવાબો સાથે મળી રહેશે. આ એપ ઉપર દરરોજ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે અને એ ટેસ્ટમાં એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હોય. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના પેપર સોલ્યુશન, જેમાં એએનએમ, જીએનએમ માટેના પેપર સોલ્યુશન 2015 થી 2025 અને લાસ્ટ 26 સુધીના સોલ્વ કરેલા તમામ પેપરો પણ આપણને એક જ જગ્યાએ મળી રહેશે. એ જ રીતે યુનિવર્સિટીમાં બીએસસી, પીબીબીએસસી અને એમએસસી સુધીના પેપર પણ આપને મળી રહેશે. આ એપમાં આપ બુક પણ ઓર્ડર કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને સાથે કોલ નંબર છે 9601409706. આપણે જે અત્યારે આ પેપર જોઈ રહ્યા છીએ, આ પેપરનો આપણે વિડીયો જોઈ રહ્યા છીએ, એ પેપર પણ એમાં પીડીએફ આપણને આપેલી છે, જેથી કરીને ડિસ્ક્રિપ્શનમાં તમે જ્યારે વિડીયો સાંભળતા હોય ત્યારે તમને સમજણ ન પડી હોય તો તમે એમાં તમારું ડિસ્ક્રિપ્શન જોઈ શકો. પૂરી પીડીએફ આમાં પણ આપેલી છે. તો ચોક્કસ આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ અને તમારા મિત્રોને પણ ડાઉનલોડ કરાવો. ખૂબ સરસ મજાની પરીક્ષા માટેની કોઈ એક એપ હોય તો એ માત્ર ને માત્ર માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ છે, જ્યાંથી તમને 100% પરીક્ષાની તૈયારી કરી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરીને કહું છું કે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ એ તમારી પરીક્ષાની સાચી દિશાની દીવાદાંડી છે. તો ચોક્કસ આ એપને ડાઉનલોડ કરો. આગળ જોઈએ બે પ્રશ્ન આપણે જોઈએ. એલિઝાનું પૂરું નામ શું છે? એલિઝા એટલે જે આપણે એડ્સમાં ટેસ્ટ કરે એ ટેસ્ટ. ઇલેક્ટ્રોનિક લાઇટ ઇમ્યુનો સીરમ એસે, એન્ઝાઇમ લાઇટ ઇન્ટરનેશનલ સીરમ એનાલિસિસ, તો ઇલેક્ટ્રો લેવલ ઇમ્યુનિટી સેમ્પલ એનાલિસિસ અને એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે. તો સાચો જવાબ આવશે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. તો આ એનો સાચો જવાબ છે. અને આપણને ખબર છે કે મેડિકલ સાયન્સમાં HIV અને વાયરલ ઇન્ફેક્શનના જે ડાયગ્નોસિસ માટે, નિદાન માટે કે શરીરમાં એન્ટીબોડીઝ હાજર છે કે નહીં તેની તપાસ કરવા માટે એલિઝા ટેસ્ટ કરવામાં આવે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે
અને આ પણ એવો જ ક્વેશ્ચન છે, આગળ એક વખત એમને પૂછેલો છે કે સિલેક્ટ ધ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. તો એક વાક્ય માટે એક શબ્દમાં જવાબ આપો. ગવર્મેન્ટ બેઝ ઓન રિલિજિયન. ગવર્મેન્ટ બેઝ ઓન રિલિજિયન. તો પ્લુટોક્રેસી, થિયોક્રેસી, એરિસ્ટોક્રેસી કે ડાયર્ચી. તો સાચો જવાબ આવે થિયોક્રેસી. કેવું કહેવાય? થિયોક્રેસી. થિયોક્રેસી એટલે ધર્મગુરુઓ અથવા તો ધાર્મિક સિદ્ધાંતોને આધારે ચાલતું શાસન, જેને કહેવાય ધર્મ સત્તા. ગવર્મેન્ટ બેઝ ઓન રિલિજિયસ. બરાબર. બીજા જવાબ કેમ ખોટા છે? તો પ્લુટોક્રેસીનો અર્થ થાય ધનવાન લોકોથી ચાલતું ધનિકશાહી કહેવાય. એરિસ્ટોક્રેસી એટલે ઉમરાવો અથવા તો સમાજના ઉચ્ચ વર્ગથી. આ બધા જ શબ્દો યાદ રાખજો. યાદ એટલે કે ગોખવા નથી, પણ એક વખત તમારા મગજમાં આવશે, તમને ચોક્કસ યાદ રહી જશે. એરિસ્ટોક્રેસી એટલે ઉમરાવશાહી કહેવાય, ઉચ્ચ વર્ગના લોકો દ્વારા ચાલતું શાસન. અને ડેર્ચીનો અર્થ થાય દ્વિમુખી શાસન, કે જ્યાં બે શાસકો, બે સત્તા કેન્દ્રો સમાંતર શાસન કરતા હોય, એને કહેવાય ડાયાર્સી. બરાબર. તો આવા પ્રશ્નોનો જવાબ પણ આપણને આવડતો હોવો જોઈએ. ત્યાર પછી છે તળપદા શબ્દોનો પણ પ્રશ્ન હોય જ છે, અને એ પ્રશ્ન છે તળપદા શબ્દોમાં કયું જોડકું સાચું છે? છાક તો નશો, પોર તો પ્રહર, તહને તો તને. આપેલા ત્રણેય સાચા છે. ડી. તો ઓપ્શન સાચો જવાબ આવે ડી. ત્રણેય સાચા છે. તો કેવી રીતે ત્રણેય સાચા છે? થોડું આપણે એનું વિવરણ કરીએ કે ગુજરાતી તળપદી અને લોકબોલી ભાષામાં છાક એટલે નશો કરવો કહેવાય, જેમ કે છાટકો થવું. પોર એટલે પ્રહર કહેવાય, જેમ કે સમયનો ભાગ, બપોર, સાંજ, સવાર. તન્હે એટલે તને કહેવાય. તો આ વ્યાકરણના ત્રણેય જે વ્યાકરણની દ્રષ્ટિએ છે એ ત્રણેય શબ્દો છે એ સાચા છે. એટલા માટે જવાબ આવે એટલા માટે જવાબ આવે સાચો જવાબ ડી. ત્યાર પછી આપણે એક ક્વેશ્ચન લેશું, અને એ ક્વેશ્ચન છે કે એક માનવ હૃદય ચક્રને સરેરાશ સમય કેટલો હોય છે? એટલે કે કાર્ડિયાક સાયકલ. અહીંયા શું કહે છે? ઘણી વખત એવું થાય કે શુદ્ધ ગુજરાતીમાં તમને ANM ભણેલા હોય તો પણ આપણે કાર્ડિયાક સાયકલ કહેતા હોય, પણ MPHWમાં માનવ હૃદય ચક્ર એવો આવતું હોય, તો માનવ હૃદય ચક્ર એટલે કાર્ડિયાક સાયકલ. તો કાર્ડિયાક સાયકલ કેટલા સેકન્ડનું હોય? 0.3, 0.5, 0.8 અને 1.2. તો સાચો જવાબ આવે 0.8 સેકન્ડ. તો કેવી રીતે આવે? અત્યાર સુધી આપણે ગોખીને રાખ્યું હતું કે 0.8 સેકન્ડ આવે, પણ કેમ 0.8 સેકન્ડ આવે? તો એનો ખરેખર આ જ માસ્ટરમાઇન્ડ એપમાં તમને આવો જવાબ મળી રહે કે આનો જવાબ આટલા માટે સાચો આવે કે એક કોઈ હેલ્ધી વ્યક્તિ હોય તો એનું હાર્ટ છે એ 1 મિનિટ એટલે કે 60 સેકન્ડમાં સરેરાશ 72 વાર 72 વખત ધબકારા લેતું હોય, 72 પલ્સ આવતી હોય. એક ધબકારો છે એને કહેવાય કાર્ડિયાક, દરેક જે એને કહેવાય કાર્ડિયાક સાયકલ કહેવાય. પૂરેપૂરું હોય તો કાર્ડિયાક સાયકલ કહેવાય. તો આ ધબકારો કેવી રીતે આપણે કરી શકીએ? તો 60 ભાગ્યા 72, 60 સેકન્ડમાં 72 વાર. તો સરેરાશ કેટલી સેકન્ડ આવે? 0.8 સેકન્ડ થાય. તો આ એનું સાચું વિવરણ છે, અને આવું વિવરણ તમને માત્ર ને માત્ર માસ્ટરમાઇન્ડ એપમાં જ જોવા મળશે. તો મિત્રો, શા માટે આપણે અન્ય સાહિત્યનું અનુકરણ કરવું જોઈએ? સાચું સાહિત્ય, સાચી દિશામાં લઈ જતા સાહિત્યનો ઉપયોગ કરો. આપના મિત્રો સાથે વિડીયો શેર કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે મારી એક જ અપેક્ષા હોય છે કે આપના માટે વિડીયો છે, ફ્રીમાં વિડીયો છે, કોઈ પણ પ્રકારના ચાર્જીસ નથી. તો કમસે કમ એક લાઈક તો બને જ. તો ચાલો અત્યારે જ વિડીયો પૂરો કરતાં પહેલાં લાઈક કરી અને પછી વિડીયોને આપણે બંધ કરશું. તો આપણા મિત્રો સાથે વિડીયો શેર કરજો, અને આગળ મળશું આપણે પાર્ટ 4માં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.